ચિરાગભાઈ છો ભાઈ? જયેશભાઈ કેમ છો? મજામાં ને બધા? મજામાં. ગોપુભાઈ કેમ છો? બસ મજામાં છે. મજામાં છે. કૃપા છે. શ્વાસ લો ચડે છે ને જો ચારે બાજુ વાત 8 જણા બેઠા હતા, અત્યારે ઉલટી જેવું કરી દીધું. કાંઈ ભાઈ હવે ઉલટી થાય તો વધારે સારું. એટલો બાયધા હતા ઘણો ખરો હવે છે એક યાદી રહે. મહાદેવ મારા કલે જાઓ, કેમ છો? મોજમાં ને? હા મિત્રો, ઓફકોર્સ તમે મોજમાં છો. અને હા, અત્યારે હાલ વાદળની વચ્ચે જે છે ને શ્વાસ લેવા એટલી તકલીફ પડે છે ને. ખાલી વ્યૂ જુઓ. એ હાલ તો ત્યાં શેષનાગ હતા જે કાલે ભંડારામાં રોકાણા હતા. શ્વાસ લો ચડે છે ને જો ચારે બાજુ વાદળ, વચમાં મેં ઠંડી એટલી છે ને હવે ચા આખો ગ્લાસ આખો એટલે. અને રાતે હરખી ઊંઘ હોતા એ ભંડારામાં, કેમ કે ટાઈટ એટલી ના પૂછો વાત. ફૂલ ટાઈટ, હાથ પગ બધું જામી જાય એવી ટાઈટ હતી. અત્યારે એવું છે. ઓકે, હવે જવાનું છે પહેલગામ. આઈ થિંક 11 કિલોમીટર જેવું છે. થોડાક જ સમયમાં પહેલગામ પહોંચી જશું. ઓકે, ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો રસ્તો એટલો ખરાબ છે ને, કાલે વરસાદ એવો પડ્યો હતો ને જોરદારનો. કાલે તો સાચું ને હાલત ખરાબ થઈ ગઈ હતી. બોલાતો પણ નહોતું, શ્વાસ ચડે, ફૂલ ટાઈટ. એમાં અમે આખા ભીના થઈ ગયા, એવા હેરાન થયા હતા કાલે. અને કાલે મારા ચપ્પલ હતા, જે ચપ્પલ તમને ખબર છે આમાં હાલે નહીં. ચપ્પલ ગાડી ઉઘાડા પગે આવેલો, 4 થી 5 વાર લફડાઈ ગયો. ત્યારે મેં ઊભો કર્યો, ઘડી બેઠા ને આગળ ભંડાર આવ્યો, ત્યાં છે સેવા હતી, એનાથી અમને આપ્યા બૂટ. જો બૂટ અને મોજા એ તે સારું પડે છે. હવે ચાલો જઈએ પહેલગામ. ઓકે, મિત્રો આઈ થિંક આ પીસુ ટોપ છે. જગ્યા નામ જો અહીંયા છે ને શું કહેવાય ભૂલે, ટોપરો છે, ટોપરા લાડવો. હા, અમે મેગી બને છે, ભંડારો છે. ઓકે, જો મસ્ત પ્રસાદી લઈને ભોલેનાથની પછી જાય પહેલગામ. ઓકે, મિત્રો 12:30 જેવું થઈ ગયું છે. ફાઇનલી ચંદનવાડી પહોંચવા આવ્યા છે. જો સામે છે ચંદનવાડી. જે ફાઇનલી અમારી ટ્રેકિંગ 40 કિલોમીટર ટ્રેકિંગ આઈ થિંક 4 દિવસ એવા અમે કાઢ્યા. આ છેલ્લા રસ્તા, અમારી છેલ્લી મેમરી, યાદી. હવે આ સાયકલ યાત્રા છે ને અમારા 3 ભાઈ માટે યાદી રહે કે આ સમયમાં આ કર્યું હતું, એટલા વાગ્યા એટલું શીખા હતા, એટલો બાયધા હતા ઘણો ખરો. જે હવે છે એમાં એક યાદી રહે. અને આ રસ્તા ઘણી ખરી કષ્ટી ભોગવી હતી મેં ભાઈ રોહિતભાઈ તને બહુ. અને મેન તો તેને કંઈક ખબર પગે બોલું બૂટ પહેર્યું ને ત્યાં વાગે છે, લોહી મરી ગયું ને થોડુંક. મારે એવું છે, મેં બૂટ પહેરે એટલે હું કેમ કે ઢાળ નીચે ઉતરવાનું હોય ને એટલે બધું બેલેન્સ ગોઠવણ નીચે જાય અંગૂઠે. એટલે ચંદનવાડી આવી છેલ્લી વાર મહાદેવના દર્શન કર્યા હતા. ખબર ને મહાદેવ બરફાની બાબા ક્યારે બોલાવે રામ જાણે. બસ મહાદેવ રાતને કે જલ્દી ફટાફટ બોલાવી લે અમને, અને પાછા હજી એકવાર દર્શન કરી. ઓકે, અને હા, સુરતથી અમરનાથની A to Z 2025ની માહિતી આપી છે, તો જાઓ પાછળના બધા બ્લોગ જોતા આવજો. ઓકે મિત્રો, એ ચંદનવાડી પેગન એક વસ્તુ થોડી બેહી ગયા છે. રોહિતભાઈનું બેગ બાઇક પાછી તૂટી ગયો, નીકળી ગયું છે. જોતે કે ટ્રાય મારતો. ઓકે હેડી જો ચંદનવાડી સામે દેખાય છે. તો એ આ ત્રીજો પરો છે અમારો, કેમ કે ઉત્તરાયણ છે, બુદ્ધ ભોજન છે ને અહીંયા આવે છે. મિત્રો ફાઇનલી પહેલગામ પહોંચી ગયા છે. આગળ હતું ચેકપોસ્ટ ને ઉતાર. હવે હાલતા છે ને જ્યાં હોટલ હતી ત્યાં અમે સામાન રાખ્યો હતો. હવે ત્યાં જઈએ છીએ. 4 ઓલી સુઝુકી પાછળ 4 ને એની આગળ 4 8 જણા બેઠા હતા. અત્યારે ઉલટી જેવું કરી દીધું. કાંઈ ભાઈ હવે ઉલટી થાય તો વધારે સારું. હું મજા આવે, કમ્ફર્ટેબલ. આ કદી આવું થાય ને, પણ આ હું મૂડ ન હોય ને બેહવાનું તો વધારે આવું થાય. એટલા માટે ચાલો જઈએ. મારા કલેજા મસ્ત મોટી હસ્તી બતાવો જો.
ચિરાગભાઈ કેમ છો ભાઈ? જયેશભાઈ કેમ છો? મજામાં ને બધા? બસ મજામાં છીએ. ગોપુભાઈ કેમ છો? બસ મજામાં છે. અહીંયા ભેગા થયા આવે ફોર અમારે અહીંયા છે એ લોકો અહીંયા રોકાણા હતા ઘણા જે મિત્રો બધા ભેગા થયા છે બધા ગુજરાતી ભાઈઓ બધા સાથે મુલાકાત કેટલો આનંદ થાય છે ને કે હા પૂછો વાત કઈ કેવું તમારે આપકો कुछ કઈ ના है भाई ये गाली वाली पकड़ रहे हैं હવે ગુજરાતી બોલે કઈ ખબર ન પડે એવું છે पकड़ ને रहे वो કાંઈ મિત્રો એવા મસ્ત भाई जो मुंह देख रहे हो मैं बचा लो इनने घेर ली हूँ गाली दे रहे हैं सारी सारी કાંઈ મિત્રો એવા બધારે વાત કરી પછી આપણે આગળ નીકળે ઓકે મિત્રો 11:30 થવા આવ્યા છે ફાઇનલી જમ્મુ પહોંચી ગયા છે સાયકલ લઈને પેલા છે ને સામાન કાઢી લે પછી તમને વાત કરું ઓકે મારા કલેજા 12:30 થઈ ગયા છે ફાઇનલી જમ્મુ જે સ્ટેશન છે મિત્રો આવી ગયા છે સાયકલ જો સામે મૂકી છે અને જે આજની રાત છે મિત્રો ફૂટપાથ જો અહીંયા છે ને સુવાનું છે ઓકે સુઈ જશું અને કાલે સવારે આઈ થિંક 4-5 વાગે ખુલે છે સાયકલનું ઓલું પાર્સલનું તો સાયકલ જવા દઉં સીધી સુરત કે જ્યાં જાય ના વડોદરા હે તો થોડુંક વધારે હેરાન થવા થાય એમ ખાલી વડોદરા છે ને તમારે ખાલી 4 કિલોમીટર ખાલી એક સ્ટેશન બીજા સ્ટેશન મૂકો જવા થઈ બધું તમને પછી કે ઓકે તો આઈ હોપ મારા કલેજા વ્લોગ સારો લાગ્યો છે સારો લાગે શું ખબર છે ને લાઈક છે અને સબસ્ક્રાઈબ ચેનલને હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ